બનાસકાંઠાના ભાભર ખાતે એક 25 વર્ષીય મહિલાના શંકાસ્પદ મોતને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। યુવતીના મોત પાછળ હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય અકબંધ છે। હાલ મૃતદેહને પીએમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના ભાભર ગામે 25 વર્ષીય હેતલબા રાઠોડ નામની મહિલાનું ગત રાત્રે શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હોવાનો સામે આવ્યો હતો। બનાવ મૂળ કાંકરેજ તાલુકાના શિહોરી ગામના ડાભી રણુભા બેચરજી ડાભીની દીકરી હેતલબાના લગ્ન લગભગ 5 વર્ષ પહેલા ભાભર ખાતે થયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ ઘરકંકાસના કારણે હેતલબા છેલ્લા કેટલાય સમયથી પોતાના પિતાના ઘરે શિહોરીમાં રહેતા હતા। જો કે થોડા દિવસો પહેલા સાસરિયા પક્ષે તેને તેડવા માટે આવ્યા હતા। તે ફરીથી ભાભર ગઈ હતી અને ત્યારબાદ આ ઘટના બાદ માત્ર 8 થી 9 દિવસમાં જ ગત રાત્રે લગભગ 3 વાગ્યે હેતલબાના પરિવારને ભાભરથી ફોન આવ્યો હતો કે દીકરીને હાર્ટ એટેક આવ્યો છે, તેને દવાખાને લઈ જવાની છે। આ માહિતી મળતા જ હેતલબાના પિતા અને પરિવારજનો તાત્કાલિક શિહોરીની ભાભર પહોંચ્યા હતા અને પરંતુ દીકરીને જોતા તેના ગળા અને નાક અને મોઢા પાસે ઈજાના નિશાન દેખાતા પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી છે। ત્યારબાદ પરિવારજનોએ ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે। પોલીસે મૃતદેહને પીએમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। ઘટનાની જાણ થતાં શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા તેમજ મૃતકના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। મૃતકના પરિવારજનોએ જણાવ્યું છે કે પીએમ રિપોર્ટના આધારે જ આગળ પોલીસ ફરિયાદ કરવામાં આવશે। આ બનાવ ભાભર વિસ્તારનો હોવાથી ભાભર પોલીસે પણ શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલમાં આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે મુદ્દે રહસ્ય યથાવત છે। લોકમુખે મૃતકના પતિ ચંદનસિંહ વજુભા રાઠોડ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે હવે પોલીસની તપાસ બાદ સમગ્ર ઘટનાઓ સત્ય બહાર આવશે। હાલ મૃતદેહ શિહોરી સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યું છે। મૃતકના પરિવારજનોમાં ભારે રોષ અને શોકનો માહોલ જોવા મળ્યો છે। કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। હું ડાભી રણુભા બાલસિંહ શિહોરી વજાણી પાટી। આ ભાભર મુકામે જે અમારા ભાઈની દીકરીનો જે આકસ્મિક કઈ ઘટના બની અને મને રાત્રે 3 વાગે ટેલિફોન આવેલો અને અમને એવું કીધેલું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે, એની તબિયત નાજુક છે, તમે આવો। અમે તો આગળ ગયા એટલે તપાસ કરી તો દીકરીની ડેડ બોડી પડી હતી। અમે જોતાં અમને કંઈક અજુગતું લાગ્યું કે ભાઈ આમાં કંઈક બનેલું છે, શંકાશીલ લાગ્યું। એટલે પછી તરત અમે ડૉક્ટર સાહેબને અલગ મળ્યા। ડૉક્ટર સાહેબે વાત કરી એટલે ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ અહીં તો મારી જોડે લાયા આ રહ્યા લોકો, પણ મરેલી લાશ લાયા, ટૂંકમાં ડેડ બોડી લાયા, બરાબર છે। મેં કોઈ મને આમાં ખ્યાલ નથી। બાકી તમારે જો એનું સત્ય જાણવું હોય તો તમે સરકારી દવાખાને લઈ જઈ અને પોલીસને જાણ કરી અને એની એફઆઈઆર દર્જ કરાવો અને પીએમ કરાવો। એટલે અમે અહીં માગણી કરી છે કે ભાઈ અમારે પેનલ પીએમ થવું જોઈએ અને અમારે શિહોરી મુકામે રેફરલ હોસ્પિટલ લાવી તો આગળ થવું જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ। બેચરસિંહ શિહોરીથી મુકામ શિહોરી વજાણી પાટી ભાભોર મુકામે અમારે મોટા ભાઈની દીકરીને દાખલ કરી દવાખાને હતી અને શું કરવામાં આવ્યું કઈ રીતનું થયું હોય અમને ખ્યાલ નહીં, પણ અમને એવું લાગ્યું કે કંઈક બનાવ બની છે, આ બરાબર ખૂન થયો છે, કેવું થયું છે અમને માહિતી એની નથી, પણ અમે અહીં રેફરલ હોસ્પિટલ શિહોરી લાવ્યા છે એટલે અમને ન્યાય મળે અને જે કાયદા થતું હોય કાયદો એનું કામ કરે।